આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી। ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે 24મી તારીખે અમારા ઇફકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે 24મી તારીખે બધા સાથે દિલ્હીમાંથી અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે 24 તારીખે ફોર્મ ભર્યું હતું। ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને 24 તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું, અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકંડોરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કામે લાગી ગયા હતા। સૌપ્રથમ તો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે। મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી। આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે। આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે। મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે। 2.5 લાખ ખેડૂત સભાસદો, અમારી સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ। મેં તો કીધું, હજી પછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે, અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એની વાત છે, એનો ભૂતકાળ જોઈ લઈએ, મારે એમાં પડવાનું નથી। મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે, અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત પહેલા જોવાનું છે। મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો, ખેડૂતોનું હિત જોઈ છે અને ખેડૂતોનું હિત માટે આનો દિશામાં કામ કર્યું છે અને આજે આ ઇફકોની અંદર કીધું કે રાજ્યની અંદર, ગુજરાત રાજ્યમાં 180 મતદારો હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે, એનું હિત અમારે જોવાનું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ। અને કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે। મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે, માત્ર નેતૃત્વ નહીં, સમાજને એના પરિણામો પણ આપ્યા છે। આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપ્યા છે, માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું, સમાજનો અત્યારે સમાજની સાથે કાયમ માટે ઉભા નેતૃત્વ મજબૂત એના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છે, પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ના આવવું જોઈએ, કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોવે તો જ સમાજ સ્વીકારશે એને। બાકી સમાજની સંસ્થાઓની સાથે જો રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને, આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારશે, નહીં તો રાજનીતિ અંદર આવી જવું છે। વાત રહી ઇફકોની, એ દેશ લેવલની સહકારી સંસ્થા છે, જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે, એની વાત જુદી છે। અને જ્યાં રાજકીય વાત આવે છે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું। તો કે ક્યાંય એવી વાત નથી, રાજકીય કદ ઓછું કરવાની ક્યાંય વાત નથી। ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં, હું ધારાસભ્ય બન્યો 30 વર્ષની ઉંમરે, આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે। સરકારની અંદર 9 વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે। નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મને આપ્યું છે એટલે એ કઈ પ્રશ્ન આવતો નથી। આ વાત છે એ સહકારી ક્ષેત્ર છે, દેશની ટોટલી લેવલની સંસ્થા છે।